આજનું રાશિફળ આજે 10 એપ્રિલ ચૈત્ર નવરાત્રિના બીજા દિવસે આ બે રાશિના જાતકોને આર્થિક મામલે સાવધાન રહેવું. જાણો બાકીની રાશિનો હાલ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે લેવડ દેવડના મામલામાં સાવધાની રાખવાનો રહેશે. તમારા લાંબા સમયથી અટકેલા કામ સમયસર પૂરા કરવા પડશે. તમે તમારી કારકિર્દીમાં સુધારો કરી શકશો. લેવડ દેવડ સંબંધિત બાબતોમાં તમારે સાવધાન રહેવું જોઈએ. ધાર્મિક કાર્યોમાં તમને ખૂબ જ રસ રહેશે. તમારા વૈવાહિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી તમને રાહત મળશે. તમારી માતા તમારાથી કોઈ વાતને લઈને નારાજ થઈ શકે છે. તમે ક્યાંય બહાર જવાની યોજના બનાવી શકો છો. તમને તમારી ભાવનાઓ માતાજી સમક્ષ વ્યક્ત કરવાનો મોકો મળશે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. કોઈ નવું કામ શરૂ કરવા માટે આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. સામાજિક કાર્યોમાં તમે ખૂબ જ રસ દાખવશો. જો તમારી કોર્ટ સંબંધિત કોઈ બાબત વિવાદમાં છે તો તમારે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી પડશે. આજે તમે તમારા વિચારોને સમજણથી તમારા કાર્યમાં ઘણી પ્રગતિ કરશો. તમને તમારા સાસરિયામાંથી કોઈ સાથે સમાધાન કરવાની તક મળી શકે છે. તમારી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે. કોઈ ભૂલને કારણે તમે તમારા બાળકોથી ગુસ્સે થઈ શકો છો. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. નોકરી કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. તમે કામના સંબંધમાં લાંબા અંતરની યાત્રા પર જઈ શકો છો. તમારે પરિવારના કોઈ સભ્યને આપેલું વચન પૂરું કરવું પડશે. તમારા લાંબા સમયથી અટકેલા કોઈ પણ કામને પૂર્ણ કરવામાં સમસ્યા આવશે. તમને ભાઈઓ બહેનો તરફથી પૂરો સહયોગ મળશે. જો તમે તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓને અવગણશો તો તે વધી શકે છે. જો તમે ભવિષ્ય માટે પ્લાનિંગ પર ધ્યાન કેન્દ્રિત કરો છો તો તે ચોક્કસપણે તમારા માટે ભવિષ્યમાં સારા લાભ લાવશે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. કાર્યક્ષેત્રમાં તમે તમારી સારી વિચારસરણીનો લાભ ઉઠાવશો. તમે તમારું કામ જાતે કરવાનો પ્રયાસ કરશો. જો તમે કોઈ કામ માટે બીજા પર આધાર રાખીને આગળ વધો છો તો તમને તેને પૂર્ણ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડશે. તમે તમારી જવાબદારીઓ સારી રીતે નિભાવશો. તમારી અંદર વધારાની ઉર્જા હોવાને કારણે તમારા ઘણા બધા કાર્યો પૂર્ણ થઈ શકે છે. તમે તમારી સારી વિચારસરણીથી કેટલાક નવા મિત્રો પણ સરળતાથી બનાવી શકશો. આજે તમે તમારા માતા પિતાની સેવા કરવા માટે પણ થોડો સમય કાઢશો. તમારે તમારા જીવનસાથી સાથે તાલમેલ જાળવવો પડશે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાનો રહેશે. કેટલાક ઉતાર ચઢાવને કારણે તમે ચિંતિત રહેશો. સામાજિક ક્ષેત્રો સાથે જોડાયેલા લોકો નવું પદ મેળવી શકે છે. તમારા પર જવાબદારીઓનો બોજ પણ થોડો વધુ હશે. તમારા સ્વાસ્થ્ય વિશે સાવચેત રહો. તમારી કોઈ જૂની બીમારી ફરી ઉભરી શકે છે. અપરિણિત લોકોના જીવનમાં નવા મહેમાનનું આગમન થઈ શકે છે. જો તમે કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તો તે દૂર થતી જણાય છે. જો વિદ્યાર્થીઓ કોઈ પણ પરીક્ષામાં ભાગ લે છે તો તેઓ ચોક્કસપણે તેમાં સફળતા મેળવશે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. તમારી આસપાસ રહેતા લોકો તરફથી સારા સમાચાર મળ્યા બાદ તમે સારા મૂડમાં રહેશો. તમે બિઝનેસમાં કોઈ મોટી સ્કીમમાં પૈસા રોકી શકો છો. જો તમે તમારા કામમાં બેદરકાર રહેશો તો તમને પછીથી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. વિદેશથી વેપાર કરતા લોકોએ સાવધાની રાખવાની જરૂર છે. આળસ છોડીને આગળ વધો તો જ તમે બધા કામ સરળતાથી કરી શકશો. તમે તમારા ઘરમાં નવું વાહન લાવી શકો છો. તમે સારા ખોરાક અને પીણાનો આનંદ માણશો. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. જો તમારા બાળકને સારી નોકરી મળશે તો તમારું માથું ગર્વથી ઊંચું થશે. તમે પાર્ટનરશિપમાં કોઈ કામ કરવાની યોજના બનાવી શકો છો. તમારા ખર્ચાળ સ્વભાવના કારણે તમારા પરિવારના સભ્યો તમારી આદતથી નારાજ થશે, જેના કારણે તમે ધનનો સંગ્રહ ઓછો કરી શકશો. પરિવારમાં કોઈ બાબતને લઈને તણાવની સ્થિતિ સર્જાઈ શકે છે.
માતાજીના આશીર્વાદથી તમે કોઈ લાંબા અંતરની યાત્રા પર જઈ શકો છો. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોને કોઈ સારું કામ કરવાની તક મળશે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે અન્ય દિવસો કરતાં સારો રહેવાનો છે. તમે તમારા નજીકના લોકો પાસેથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો. જો વેપારી લોકો માટે કોઈ ડીલ બાકી હોય તો તે ફાઇનલ થઈ શકે છે. જો તમે તમારું કામ બીજા પર છોડી દો છો તો તેમાં તમને સફળતા મળશે નહીં. તમારે કેટલાક ખર્ચાઓનો સામનો કરવો પડશે જે તમારે અનિચ્છાએ સહન કરવો પડી શકે છે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્ર ફળદાયી રહેશે. તમે તમારા બાળકના કરિયરને લઈને થોડા ચિંતિત રહેશો. તમે તેમના મનમાં ચાલી રહેલી મૂંઝવણને સમજવાનો પ્રયાસ કરો. તમે તમારા અધૂરા સપના પૂરા કરશો. તમને તમારી ચાલી રહેલી સમસ્યાઓથી રાહત મળશે. તમારા જીવનસાથી વચ્ચે કોઈ મુદ્દાને લઈને દલીલ થઈ શકે છે જેને તમારે વધારવી જોઈએ નહીં. વેપાર કરતા લોકોને કોઈ કામ માટે નવી યોજના બનાવવી પડી શકે છે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેવાનો છે. ઘણી મહેનત પછી તમે સારી સ્થિતિ પ્રાપ્ત કરશો. કોઈ મહત્વપૂર્ણ કામ કરવા માટે તમારે બીજા પર ભરોસો ન કરવો જોઈએ, નહીં તો તે અટકી શકે છે. તમે તમારા જરૂરી કાર્યોની યાદી બનાવીને આગળ વધો. તમારે તમારા બાળકોને આપેલું કોઈ પણ વચન પૂરું કરવું પડશે, નહીં તો તે તમારાથી ગુસ્સે થઈ શકે છે. કાર્યસ્થળ પર તમારા પર કામનું દબાણ રહેશે, પરંતુ તમે તેનો આનંદ માણશો. ઓનલાઈન કામ કરતા લોકોને કોઈ મોટો ઓર્ડર મળી શકે છે. તમારે તમારી આસપાસ થતા ઝઘડાઓમાં સામેલ થવાનું ટાળવું પડશે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે. જો તમને કાર્યસ્થળમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો તો તે પણ દૂર થતી જાણે છે. તમે તમારા મિત્રો સાથે ક્યાંય બહાર ફરવા જવાની યોજના બનાવશો, જેના કારણે તમે થોડા સમય માટે ટેન્શન ફ્રી રહી શકશો. તમારું કોઈ લાંબા સમયથી અટકેલું કામ પૂર્ણ થઈ શકે છે. તમે સંબંધીઓ સાથે સમાધાન કરવા જઈ શકો છો. તમને તમારા જીવનસાથી તરફથી પૂરતો સહયોગ મળશે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે ચિંતાઓથી ભરેલો રહેશે. જો તમે તમારા કાર્યમાં આત્મવિશ્વાસ સાથે આગળ વધશો તો તે તમારા માટે સારું રહેશે. તમારે તમારા વધતા ખર્ચ પર નજર રાખવી પડશે. તમારા કાર્યક્ષેત્રમાં સારો લાભ મળવાથી તમે પ્રસન્ન રહેશો. તમારે વરિષ્ઠ સભ્ય સાથે કોઈ કામ પર ચર્ચા કરવી પડી શકે છે. તમારી દિનચર્યામાં કોઈ ફેરફાર ન કરો, નહીં તો તમને પૂર્ણ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. જો પરિવારના સભ્યો વચ્ચે કોઈ મુદ્દાને લઈને કોઈ મતભેદ હશે તો તે પણ ઉકેલાઈ જશે.